ओम बंसी गिरधरण की जय, बंसी राधे। पूछड़ी के लोटा की प्यारे, श्री कृष्ण कन्हैया लाल की जय, श्री गोवर्धन नाथ की जय, श्री अम्बे महारानी की जय, श्री वल्लभाधीश की जय, आज के आनंद की जय। बंसी वाले की जय, बलिहारन बलिहार। जय सरकार, श्री जी सहाय करेंगे गोवर्धन नाथ। जय बंसी वाले, खमा ब्रजराज खमा। बड़ी मौज है तेरे दरबार में, चकाचक है चक्र सुदर्शनधारी, तेरा भरोसा भारी। बड़े शरण गिरधारी, राखियो लाज हमारी। पेट गिरा शिखर पे, खबर लो हमारी। माथे पे तेरा हर नखरा, आ गए तेरे गैयन के बछड़ा, ले आ गए तेरे बछड़ा। खमा ब्रजराज खमा, राधे रानी की जय हो, बरसाने वाली की जय हो, ब्रजबानु दुलारी की जय हो, रंगीली सरकार की जय हो, चुगल जोड़ी सरकार की जय हो, कृष्ण राधे की जय हो, कृष्ण सुदामा की जय हो, कृष्ण बलदाऊ की जय हो, अष्ट सखा की जय हो, ग्वालियन के सरदार की जय हो। श्री महाप्रभु जी गोसाई जी परम दयाल की जय, आज के आनंद की जय। चांदल में मंगल करे बाबा विठलनाथ, जय जमनागी गोवर्धन नाथ, महाप्रभु श्री विठलनाथ। श्री लाडले लाल की जय, लड़ुआ निधान की जय, लाल करेगा पालन, लाला लहरी चले गहरी। जय हो पालनहार, खमा ब्रजराज। જય શ્રી કૃષ્ણ, જય શ્રી રાધે રાધે। શ્રી રાધાજીનો મહિમા આપણે સૌ રાધેશ્યામ અત્યંત ભાવથી નિત્ય બોલીએ છીએ, પણ એ શ્યામની રાધાને આપણે સારી રીતે અને સાચી રીતે ઓળખીએ છીએ ખરા? આ શ્રી રાધા કોણ છે? શ્રી રાધા જેવું કોઈ પાત્ર આ પૃથ્વી પર આવેલું ખરું, કે પછી તે કોઈ કવિની કલ્પના માત્ર છે? શ્રી રાધાનું સ્વરૂપ નિત્ય, અનાદિ, અનંત અને એકરસ છે। આ સાધન જગત અથવા તો કલ્પના જગતમાં તેનો ઉત્તરોત્તર વિકાસ થયો છે। રાધા જો છે જ તો તેનો ભગવાન શ્રી કૃષ્ણ સાથે શું સંબંધ છે? શું રાધા શ્રી કૃષ્ણની પરિણીતા પત્ની છે? શું શ્રી રાધા સ્વચ્છંદીય રમણીય છે કે ભૌતિક જગતની આદર્શ પરમ ત્યાગની દેવી છે? શ્રી રાધામાં કયા કયા ગુણો છે અને તેની કેવી અને કઈ કઈ લીલાઓ છે? માનવ ચિત્તમાં આવા અનેક પ્રશ્નો ઊભા થાય તે સાવ સ્વાભાવિક। આવા અનેક પ્રશ્નોના ઉત્તરો આપી શકાય તેવી મારી બુદ્ધિ કે એવો મારો અધિકાર પણ નથી, આવશ્યકતા પણ નથી। છતાં અત્રે તો શ્યામ સુંદર પ્રિય શ્રી રાધાનો પરિચય આપવાનો મારો નમ્ર પ્રયાસ માત્ર છે। શ્રી રાધાજીના અનંત સ્વરૂપ છે અને ગુણ પણ અનંત છે। તેમના સ્વરૂપ અંગે ભાવ સમુદ્રમાં અનંત વિચિત્ર તરંગો હંમેશા ઉડ્યા કરે છે। રાધાજીના સ્વરૂપને વિભિન્ન દ્રષ્ટિઓથી લોકોને જોવું છે, પણ તે સંબંધમાં તો એટલું જ કહી શકાય કે જે તેને જે ભાવથી જોવા ચાહે છે તે તેને તેવા ભાવથી જોઈ પણ જાણી શકે છે। પ્રેમી સંત મહાત્માઓના મત પ્રમાણે એવી માન્યતા છે કે સચ્ચિદાનંદ ધન વિગ્રહ ભગવાન શ્રી કૃષ્ણ જ વિભિન્ન દિવ્ય સ્વરૂપોમાં લીલાયમાન છે। તે એક જ પરમ તત્વ દિવ્ય રૂપોમાં લીલાયમાન છે અને તે એક જ પરમ તત્વ શ્રી કૃષ્ણ શ્રી રાધા મને તો અનંત ગોપીજનોના રૂપમાં દિવ્યતમ મધુરતમ સ્વરૂપભૂત લીલારસનું આસ્વાદન કરતા રહેલા લાગે છે।
પરમ તત્વ શ્રી કૃષ્ણ નિરૂપમ નિરૂપાધિ સતચિત આનંદ છે. શ્રી રાધા જ લીલા વિહાર માટે મનન સ્વરૂપા ગોપાંગનાઓના રૂપમાં પ્રગટ છે. ભગવાન શ્રી કૃષ્ણ એકમાત્ર રસ છે અને એ દિવ્ય મધુરાતી મધુર રસનો જ આ બધો વિસ્તાર છે. શ્રી રાધા દંડિકા શક્તિ છે. શ્રી કૃષ્ણ રાધાની ભક્તિ છે. શ્રી રાધા પ્રકાશ છે. શ્રી કૃષ્ણ ભુવન ભાસ્કર છે. શ્રી રાધા જ્યોત્સના છે. શ્રી કૃષ્ણ પૂર્ણ ગ્રંથ છે. આ પ્રમાણે બંને નિત્ય એક સ્વરૂપ છે. એક હોવા છતાં પણ શ્રી રાધા સ્મરણ કૃષ્ણ કાંતાઓની શિરોમણી દ્વાદીની શક્તિ છે. તે ભુવન મોહન મનમોહિની છે. મદન મોહન મનમોહિની છે. તે પૂર્ણચંદ્ર શ્રી કૃષ્ણચંદ્રના પૂર્ણ વિકાસની આધાર મૂર્તિ છે. શ્રી રાધા પોતાના વિચિત્ર વિભિન્ન ભાવ તરંગ રૂપ અનંત સુખ સમુદ્રમાં શ્રી કૃષ્ણને નિત્ય નિમગ્ન રાખનાર મહાશક્તિ છે. આવા આરાધના મહિમાને શ્રી કૃષ્ણ સિવાય બીજું કોણ કહી શકે? સ્વયં શ્રી કૃષ્ણ પણ શ્રી રાધાના મહિમાને કહી શકતા નથી, કેમ કે રાધાના ગુણોની સ્મૃતિ થતાં જ તે એટલા વિવળ મુગ્ધ અને ગદગદ કંઠ થઈ જાય છે કે તેમનાથી પણ તે મહિમા શબ્દો દ્વારા વ્યક્ત થઈ શકતી. પોતાના અચિંત્ય મહિમામાં સ્થિત શ્રી રાધાજીના તો વિલાસમય રમણીય છે કે ના પ્રેમનો ઉત્તરોત્તર ક્રમ વિકાસ થયો છે, ના તે કવિ હૃદય પ્રસ્તુત કરવાના છે અને ના તો તેમનામાં કોઈ પ્રકારનું ગુણ રૂપ સૌંદર્યાભિમાન છે. તે ભવ્ય સતી એકમાત્ર પોતાના પ્રિયતમ શ્રી શ્યામ સુંદરની ભાગ્ય વિધાતા છે. તે એટલી ત્યાગમયી છે, એટલી મધુર સ્વભાવની છે કે તે પોતાને પ્રિયતમ શ્રી કૃષ્ણની અપેક્ષાથી હંમેશા સદ્ગુણકૃત અનુભવે છે. તે પરિપૂર્ણ પ્રેમ પ્રતિમા હોવા છતાં પણ પોતાનામાં સર્વથા પ્રેમનો જ ભાવ જુએ છે. તે સમસ્ત સૌંદર્યની એકમાત્ર નિધિ હોવા છતાં પણ પોતાને સૌંદર્ય રહિત માને છે અને પવિત્રતમ સહજ સરળતા તેના સ્વભાવની સહજ વસ્તુ હોવા છતાં પણ તે પોતાનામાં કુટિલતા તથા દંભના દર્શન કરી અને પોતાને ધિક્કારે છે. તે તેની એક અંગત સખી કહે છે, સખીરી મારે મન પ્રિયતમ. આ પ્રમાણે શ્રી રાધાજી પોતાની જાતને સદા સર્વદા સર્વથાહીન મલિન માને છે. પોતાના હંમેશા ત્રુટિ જુએ છે. પરમ સુંદર ગુણ સૌંદર્યનિધિ શ્યામ સુંદરની પ્રેયસી કહેવાની યોગ્યતાનો અનુભવ કરે છે. તેમજ ડગલે ને પગલે તથા પડે પડ પ્રિયતમના પ્રેમની પ્રશંસા તથા તેના ભોળપણનું દુઃખ પ્રગટ કરે છે. શ્રી રાધાજીના ગુણ સૌંદર્યથી ભવ્ય મુગ્ધ પ્રિયતમ શ્યામ સુંદર જો કદી પ્રિયતમા રાધાના પ્રેમને જરા પણ પ્રશંસા કરવા લાગતા કે એના પ્રતિ પોતાના પ્રેમની કૃતજ્ઞતા પ્રગટ કરતા, તે શબ્દ પણ ઉચ્ચારતા અથવા તેના દિવ્ય પ્રેમના પાત્ર બનવામાં પોતાના સૌભાગ્ય સુખનો જરા જેટલો પણ સંકેત કરી જતા, તો શ્રી રાધાજી અત્યંત સંકોચમાં પડી જઈ ને લજ્જાના માર્યા જમીનમાં સમાઈ જવા ઈચ્છતા. એકવાર તેમણે શ્યામ સુંદરને રડતા રડતા તુમસે રાધા. શ્રી રાધાજીનું જીવન પ્રિયતમ અને સુખમય છે. તે પોતાના વાળ ઓળે છે, વેણીમાં ફૂલ ગૂંથે છે, માલતીની માળા ધારણ કરે છે, વેશભૂષા સાજે છે, શૃંગાર કરે છે, પરંતુ આ બધું તે પોતાની જાતને સુખી કરવા નથી કરતી. તે સુસ્વાદુ પદાર્થોનું ભોજન પાન પણ કરે છે, પરંતુ જીભના સ્વાદ કે શરીર પુષ્ટિ માટે નથી કરતી. તે દિવ્ય સુગંધનું સેવન કરે છે, પણ સ્વયં તેનાથી આનંદ લાભ લેવા માટે નહીં. તે હંમેશા સુંદર પદાર્થોનું નિરીક્ષણ કરે છે, પણ પોતાના નેત્રોને તૃપ્ત કરવા માટે નહીં. તે મધુર મધુર સંગીત ધ્વનિ સાંભળે છે, પરંતુ પોતાના કાનને સુખ પહોંચાડવા માટે નહીં. તે સ્પર્શ સુખ પણ પ્રાપ્ત કરે છે, પણ તે પોતાની ઇન્દ્રિયોની પ્રસન્નતા માટે નહીં. તે હરે છે, ફરે છે, જાગે છે, સૂવે છે, તમામ વ્યવહાર વર્તાવ કરે છે, પરંતુ તે પોતાના માટે નથી કરતી. તે આ બધું કરે છે માત્ર ને માત્ર પોતાના પરમ પ્રિયતમ શ્રી કૃષ્ણને સુખ પહોંચાડવા માટે. વાસ્તવમાં તે સદા સર્વદા આ જ અનુભવ કરે છે કે તેના સમસ્ત મન, ઇન્દ્રિય, તેના સમસ્ત અંગ અવયવ, તેના ચિત્ત, બુદ્ધિ, તેનો ચેતન આત્મા તમામને શ્રી કૃષ્ણ તેના નિત્ય નિરંતર સુખ સંસ્પર્શ દાનમાં જ સંલગ્ન બનાવી રાખે છે. શ્રી રાધા તેની પરિસ્થિતિ જણાવતા કહે છે, રઘવન શ્રી
રાધાના શૃંગાર રસમાં તથા પાર્થિવ શૃંગારમાં નામોની સમાનતા સિવાય કોઈ પણ અંશમાં ક્યાંય કોઈ પણના તુલના જ નથી. લૌકિક શૃંગાર કામમૂલક હોય છે અને કામ વાસનાની પ્રેરણાથી નિર્મિત ઇન્દ્રિય તૃપ્તિથી સ્થૂળ કે સૂક્ષ્મ કામના વાસનાના જ તેમાં પ્રધાન હેતુ હોય છે. સાધારણ નાયક નાયિકાના શૃંગાર રસની તો વાત જ નહીં કરવી જોઈએ. ઉચ્ચથી ઉચ્ચતર પૂર્ણતા એ પહોંચેલા દાંપત્ય પ્રેમનો શૃંગાર પણ અહંકારમૂલક કામ પ્રેરિત હોય છે. તે સ્વાસ્થ્યવર્ધક હોય છે. તેમાં નિજ સુખની કામના રહેલી છે. તેમાં અને તેમાંના પ્રકાશ અને અંધકાર જેટલું અંતર છે. આ વિશુદ્ધ પ્રેમ છે અને તે કામના છે. મનુષ્યને આંખ ન હોય તો તે માત્ર દ્રષ્ટિ શક્તિથી જ હીન છે, અંધ હોય છે, પરંતુ કામ તો તમામ વિવેકને જ નષ્ટ કરી નાખે છે. કામ પર છે જ્યારે પ્રેમ નિર્મળ સૂર્ય છે. આ કામ તથા પ્રેમના મતભેદને ભગવાન શ્રી રાધા માધવની કૃપાથી વિરલ પ્રેમી ભક્ત જ જાણી શકે છે. જેમ અનુભવી અને વેપારી ઝવેરી કામ તથા અસલી હીરાને મેળવે છે અને તેનું મૂલ્ય જાણે છે. કામ કે કામમૂલક શૃંગાર એટલી તો ભયાનક વસ્તુ છે કે તે કેવળ કલ્યાણ સાધનને નથી પછાડતો, પરંતુ સર્વનાશ કરી નાખે છે. કામની દ્રષ્ટિ રહે છે અધમ ઇન્દ્રિયોની તૃપ્તિ તરફ, જ્યારે પ્રેમનું લક્ષ્ય રહે છે ઉચ્ચતમ પૂર્વાનંદ સ્વરૂપ ભગવાનના આનંદ વિધાનની તરફ. કામથી અધપતન થાય છે. પ્રેમથી દિવ્ય ભગવત રસનો દુર્લભ આસ્વાદ પ્રાપ્ત થાય છે. કામનાના પ્રભાવથી વિદ્વાનની વિદ્વતા, બુદ્ધિમાનની બુદ્ધિ, ત્યાગીનો ત્યાગ, સંયમીનો સંયમ, તપસ્વીની તપસ્યા, સાધુની સાધુતા, વિરક્તનો વૈરાગ્ય, ધર્માત્માનો ધર્મ અને જ્ઞાનીનો જ્ઞાન આ વાતમાં જ નષ્ટ થઈ જાય છે. તેથી મોટામાં મોટા વિદ્વાનો પણ રાધા પ્રેમના નામથી, ઉજ્જવલ શૃંગાર રસના નામથી પાપાચારમાં પ્રવૃત્ત થઈ જાય છે અને પોતાની વિદ્વતાનો દુરુપયોગ કરીને લોકોમાં પાપનો પ્રચાર કરવા લાગે છે. શ્રી રાધાનો મહિમા કોઈ વિરલા જ સાચી રીતે જાણી સમજી શક્યા છે. શ્રી રાધાજીનો મહિમા અપરંપાર છે.